ભક્તિ વાઇબ્સ ચેનલમાં આપનું સ્વાગત છે। તો ભક્તોની આ માળામાં સૌથી પહેલા પહોરવામાં આવેલું રત્ન છે શ્રી બ્રહ્માજીનું ચરિત્ર ચિત્રણ। શ્રી નાભાજીના 7મા પયમાં દ્વાદશ ભક્ત પ્રધાન એવા શબ્દોમાં 12 મહાભક્તોનો નામોલ્લેખ કરેલ છે। તે 12માં સૌથી પહેલું નામ છે બ્રહ્માજીનું। બ્રહ્માજી ભગવાનના પરમ ભક્ત છે। તો બ્રહ્માજી વિશે એવું કહેવાય છે કે હાનિ લાભ જીવન મરણ યશ અપયશ વિધિ હાથ બ્રહ્માજી સૃષ્ટિના સર્જક છે। તેઓ જીવોના સુખ દુઃખ ખાદી પ્રારબ્ધ રેખાઓના કરતા છે। બ્રહ્માજીનું પ્રાગટ્ય શ્રી ભગવાનના નાભી કમળમાંથી થયું હોવાની કથા પુરાણોમાં કહેવામાં આવી છે। તેઓ ચતુર્મુખ છે, 4 વેદોના આપનાર છે। આવી બધી વાતો આપણને કહેવામાં આવે છે। પહેલા તો હું તમને બ્રહ્માજીના પ્રાગટ્ય કથા કહીશ અને પછી બ્રહ્માજી ભગવાનના મહાભક્ત કેવી રીતે કહેવાય તે સમજાવતા એકાદ બે પ્રસંગો કહી સંભળાવીશ। પુરાણોમાં ભગવાનના 3 સ્વરૂપો હોવાનું કહેવાય છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। પરબ્રહ્મ પરમાત્મા એવા પ્રભુ ભગવાન શ્રી નારાયણ ક્ષીરસાગરમાં શેષ શૈયા ઉપર પોઢ્યા છે। તેમને સૃષ્ટિ સર્જનની ઈચ્છા થઈ, તેમને રમણ કરવાની ઈચ્છા થઈ। તેઓ એકલા હતા, એકમેવમ અદ્વિતીયમ હતા। એકલા હોય તેઓ કેવી રીતે અને કોની સાથે રમણ કરી શકે? આથી તેમણે સૃષ્ટિ સર્જનની ઈચ્છા કરી અને ઈચ્છા માત્રથી જ સૃષ્ટિ સર્જનની પ્રક્રિયાની શરૂઆત થઈ। બ્રહ્માજીના પ્રાગટ્યથી ભગવાનની નાભીમાંથી કમળ પ્રગટ્યું અને તે કમળમાં બ્રહ્માજી પ્રગટ્યા। આવી કથા પુરાણોમાં છે। ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિ સર્જનનું કામ સોંપ્યું। શરૂઆતમાં બ્રહ્માજીએ માનસ સંતાનો ઉત્પન્ન કરીને માનસ સૃષ્ટિ સર્જવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી તેમણે મૈથુની સૃષ્ટિ રચવાનું નક્કી કર્યું। બ્રહ્માજીના દેહના 2 ભાગ થયા, ક્રિયાત્મક અને ચિંતનાત્મક। તેમાંથી એક પુરુષ જે મહારાજ મનુ અને એક સ્ત્રી તે મહારાણી શત્રુપા પ્રગટ્યા। મનુના સંતાનો માનવો કહેવાયા। કશ્યપ ઋષિની 2 પત્ની હતી, દિતિ અને અદિતિ। દિતિના સંતાનો દૈત્યો અને અદિતિના સંતાનો આદિત્યો એટલે કે દેવો કહેવાયા। આ રીતે દેવ, દાનવ અને માનવનું સર્જન થયું। બ્રહ્માજી હંમેશા શ્રી નારાયણની નાભી કમળમાં રહે છે, તેમનું સાન્નિધ્ય સેવે છે, પ્રભુનું ધ્યાન ધરે છે। તેઓ પ્રભુના પરમ ભક્ત છે। કહેવાય છે કે તેમને કદી પણ પ્રભુની માયાનો સ્પર્શ ન થાય, એટલે કે પ્રભુની માયાની તેમના ઉપર જળ કમળવત અસર થાય। તેઓ પ્રભુની માયાથી ન લેપાય। પ્રભુએ પોતે તેમને એવું વરદાન આપ્યું હોવાનું મનાય છે। તેમ છતાં તેઓ રાજસ પ્રકૃતિના હોય, ક્યારેક ક્યારેક તેઓ પ્રભુની મોહમાયામાં ફસાઈ જાય છે। અલબત્ત પ્રભુ કૃપાથી તેઓ તેમાંથી તરત જ મુક્ત થાય છે। બ્રહ્માજીને થયેલા મોહના એવા એકાદ 2 દ્રષ્ટાંતો હું તમને સંભળાવીશ। ભગવાન કૃષ્ણ ગોપ બાળકોને સાથે વનમાં સહભોજન કરતા। ગોપ બાળકોને પોતાને ઘરેથી વિવિધ સામગ્રી તૈયાર કરીને લઈ આવતા। તે બધી સામગ્રી ભેગી કરીને કૃષ્ણ તે સૌને વહેંચી આપતા। સૌ આનંદપૂર્વક તે આરોગતા। પરંતુ પૂર્ણામાસીનો પુત્ર પેલો મધુમંગલ કશું લાવતો ન હતો। કનૈયાની એક કુટેવ છે, તે થોડુંક પણ લીધા સિવાય કોઈને કશું આપતો નથી। લે છે થોડુંક અને આપે છે અતિ ઘણું, પરંતુ આપતા પહેલા તે લે છે તો ખરો જ। શબરીના બોર લઈને ભગવાન શ્રીરામે તેને નવધા ભક્તિના પાઠ ભણાવ્યા। વિદુરની ભાજી ખાઈને તેમણે વિદુરજીને મૈત્રેયજી દ્વારા બ્રહ્મજ્ઞાન અપાવ્યું। સુદામાના તાંદુલ ખાઈને તેમણે સુદામાને પોતાના સમાન ઐશ્વર્યશાળી બનાવી દીધા। દ્રૌપદીની સાડીમાંથી એક ચિંદરડી લીધી અને તેને સહસ્ત્ર સાડીઓ આપીને તેની લાજ બચાવી। કૃષ્ણે વિચાર્યું, મધુમંગલ ઉપર મારે અનુગ્રહ કરવો છે, પરંતુ તે મને કંઈક આપે તો હું તેના ઉપર અનુગ્રહ કરી શકું। એવું વિચારી તેમણે મધુમંગલને કહ્યું, અરે મધુમંગલ, તું પણ તારે ઘેરથી કશી વસ્તુ લઈ આવે તો સારું। મધુમંગલ શું લાવે? તેને ઘેર કશું ન હતું। થોડીક ખાટી વાસી છાસ હતી, તે વધારીને એક કુલડીમાં ભરીને પૂર્ણામાસીએ તે કુલડી મધુમંગલને આપી। મધુમંગલ વન ભોજનના સમયે તે કુલડીને વનમાં લઈ આવ્યો, પરંતુ એવી વાસી ખાટી છાસ કૃષ્ણને પીવરાવતા તેને શરમ આવી। તેથી એક વૃક્ષ પાછળ ઊભો રહીને તે બધી છાસ પીવા લાગ્યો। કૃષ્ણની નજરે આ વાત પડી, તે દોડ્યા,
મધુમંગલે તેમને આવતા જોઈને કુંડીમાં રહેલી બધી હાંસનો એક મોટો ઘૂંટડો ભર્યો. તેમ કરતા થોડીક છાસ તેના મોઢા ઉપર રેલાઈ ગઈ. કૃષ્ણ દોડીને મધુમંગલના મોઢા પર રેલાયેલી તે છાસ ચાટવા લાગ્યા. તે છાસ ચાટવા લાગ્યા. તે સાથે જ બ્રહ્માજીની માઠી દશા બેઠી. સૌની હઠીના લેખ લખનાર વિધાતાએ પોતાના લેખ લખ્યા ન હતા. તેથી તેમને પણ આજે શું બનવાનું છે તે ખબર નહીં હોય. બ્રહ્માએ કૃષ્ણને મધુમંગલના મુખ ઉપર રેલાતી છાસ ચાટતા જોયા. તે જોઈ તેમના મનમાં કૃષ્ણના પરબ્રહ્મ સ્વરૂપ હોવા બાબતમાં શંકા ઉદ્ભવી. તેમણે વિચાર્યું, શું કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે? પરબ્રહ્મ પરમાત્મા શું આ રીતે કોઈના મુખ ઉપર રેલાતી છાસ પીવે ખરા? બ્રહ્માને પ્રભુના ઐશ્વર્યનો વિચાર આવ્યો, પરંતુ ભક્તોના પ્રેમના પ્રભાવનો વિચાર ન આવ્યો. તેમણે વિચાર્યું, મારે કૃષ્ણના બ્રહ્મત્વની પરીક્ષા કરવી પડશે. એ પરીક્ષા કરવા માટે તેમણે કૃષ્ણના ગોપ સખાઓ અને વનમાં ચરતા બધા વાછરડાનું અપહરણ કર્યું. પછી તેઓ તે બધાને બ્રહ્મલોકમાં લઈ ગયા. કૃષ્ણે તે બધાને પોતાના સ્વરૂપમાંથી પુનઃ પ્રકટ કર્યા અને તેમની ગોચારણ તથા વનભોજન લીલા યથાવત ચાલુ રહી. 1 વર્ષ પછી બ્રહ્માનો ભ્રમ ભાંગ્યો. તેમને કૃષ્ણના બ્રહ્મત્વને નિહાળ્યું. તે તેમને સમજાયું. બ્રહ્મલોકમાં રાખેલા વાહરડા અને ગોપબાળને લાવીને તેમણે તે બધાને પ્રભુને સોંપ્યા. પ્રભુની પ્રાર્થના કરી. બ્રહ્મા એક વાર થાપ ખાધી, પરંતુ તેનાથી તેઓ કોઈ પાઠ ન શીખ્યા. વયોવૃદ્ધ અને મહાન જ્ઞાની હતા ખરાને. તેઓ પોતાની જાતને ધર્મના સંરક્ષક સમજવા લાગ્યા. એકવાર કૃષ્ણે બંસીવટ નજીક ગોપીજનો સાથે રાસલીલા કરી. તે સમયે ચુંબન, આલિંગન, પરિરંભન આદિ બધી લીલાઓ કરવામાં આવી. તે જોઈને ધર્મના સંરક્ષણનો ઇજારો લઈ બેઠેલા બ્રહ્માજીને કૃષ્ણની એ બધી લીલામાં દોષ દેખાયો. તેમણે વિચાર્યું, આ કૃષ્ણ તો પરબ્રહ્મ પરમાત્મા છે. ધર્મનો ઉદ્ગમ તેમનામાંથી થયો છે. ધર્મ સંસ્થાપનાર્થે તેઓ ભૂતલ ઉપર પ્રકટ થયા છે અને જુઓ, અત્યારે તેઓ શું કરી રહ્યા છે? તેઓ ધર્મને સ્થાને અધર્મ આચરી રહ્યા છે. પરસ્ત્રી સાથે આ રીતે રાસાદિક ક્રિયાઓ કરવી એ શું અધર્મ નથી? આમ બ્રહ્માજીનું મન ફરીથી બગડ્યું. ભગવાને તે જાણ્યું. બ્રહ્માજી તો તેમના પરમ ભક્ત, તેમના મોહને ટાળવા માટે અને તેમના બગડેલા મનને સુધારવા માટે કૃષ્ણે રાસ રમતી બધી ગોપીઓને નીચ સ્વરૂપ પ્રદાન કર્યું. બ્રહ્માજીએ જોયું કે રાસ રમનાર બધા કૃષ્ણના જ સ્વરૂપો છે. કૃષ્ણ કૃષ્ણ સાથે રાસ રમી રહ્યા છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. થોડીક વાર થઈ ત્યાં તે દ્રશ્ય પલટાઈ ગયું. કૃષ્ણે ગોપી સ્વરૂપ ધારણ કર્યું. બે ગોપીઓની વચમાં રાસમાં ઘૂમતા કૃષ્ણના અનેક સ્વરૂપો ગોપીજનના સ્વરૂપમાં પલટાઈ ગયા. બ્રહ્માજીએ જોયું કે રાસ રમનાર બધી સ્ત્રીઓ જ છે. તેમાં કોઈ પુરુષ નથી. સ્ત્રીઓ સાથે રાસ રમી રહી છે. બ્રહ્માજીને સમજાઈ ગયું કે કૃષ્ણ જ સ્વરૂપ સાથે રમણ કરે છે. તેમાં ધર્મનીતિનો કોઈ ભંગ થતો નથી. બ્રહ્માની શાન ઠેકાણે આવી. તેમણે મનોમન પ્રભુને પ્રણામ કર્યા અને સ્વસ્થાને પધાર્યા. બ્રહ્માજીની વાત ક્યાં સુધી કરવી? તેથી એ વાત અહીં બંધ કરીએ છીએ. આવતા વિડીયોમાં આપણે માળાના બીજા નંબરના મણકા કોણ છે તે વિશે વાત કરીશું. अगर वीडियो पसंद आए लाइक शेयर एंड सब्सक्राइब करना और बेल आइकन दबाना मत भूलना, जिससे आपको हमारे वीडियो की जानकारी मिली रहे।